લીંબડી તાલુકાના શિયાળી ગામના અને લીંબડી પોલીસ સ્ટેશનના આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ નામના આરોપી ઉપર ફાયરિંગ થયું। લીંબડી તાલુકાના શિયાળી ગામના અને લીંબડી પોલીસ સ્ટેશનના આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ નામના આરોપી ઉપર થયું ફાયરિંગ। મળતી માહિતી મુજબ દિવ્યરાજસિંહ ઉર્ફે બુલ તડીપાર હોય તેમજ મારામારી કેસમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું। આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે બુલને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે શિયાળી ખાતે સ્થળ પર લઈ જતા આરોપીએ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પરમાર ઉપર હાથના બાવડાના ભાગે છરીનો ઘા મારી ફરાર થઈ જવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાજર PSI VM કોડિયાતર દ્વારા ન ફરાર થવા સૂચના આપી છતાં ફરાર થઈ જવાની કોશિશ કરનાર આરોપી દિવ્યરાજસિંહ ઉપર ફાયરિંગ કર્યા હતા। એક રાઉન્ડ આરોપી દિવ્યરાજસિંહના પગમાં લાગતા આરોપી ફરી પકડાઈ જવા પામ્યો। ત્યારે આરોપી દિવ્યરાજસિંહ અને ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ બંનેને તાત્કાલિક 108ના EMT મયંકભાઈ ડાભી અને પાયલોટ ભાવિની સિંહ ચૌહાણ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ વાતની જાણ લોકોને થતાં લોકોના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા। ત્યારે આરોપીને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા। ઘટનાને લઈ હાલ DYSP VM રબારી સહિત દોડી આવ્યા અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ શિયાળી ગામની અંદર દિવ્યરાજ ઉર્ફે બુલ દિવ્યરાજ બોરાણા કરીને એક આરોપી છે, જે લગભગ 11 જેટલા ગુના અને હમણાં દાખલ થયેલા બીજા બે ટોટલ 13 ગુનાનો આરોપી છે। અને હાલમાં છેલ્લે જે દાખલ થયેલો રાયોટિંગ અને મારામારીના ગુનામાં એ જ્યારે પકડાણો તો ત્યાં એના ઘરે અને આજુબાજુના જ્યાં પણ એ રોકાણો અથવા જ્યાં પણ એના હથિયાર છુપાયેલું છે એ જગ્યા એથી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાળી ગામે લઈ ગયા હતા। ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાયેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો। એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાને સ્થળ ઉપર જ્યાં PSI VM ખોડિયાતર જે પોતે હાજર હતા એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે। એમાં એક ગોળી જે છે એ આ આરોપીને પગમાં વાગેલી છે। હાલ જે આરોપી છે એ પોતે સારવાર હેઠળ છે અને વધુ સારવાર માટે થઈને સુરેન્દ્રનગર એને રિફર કરવામાં આવેલા છે અને જે પોલીસકર્મી છે જેને ઈજા પહોંચેલી હતી એમને પણ હાલ જે છે એ સારવાર લીંબડી ખાતે હોસ્પિટલમાં ચાલુ છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।